हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकनी बातों चैनलમાં તમારું સ્વાગત છે। દોસ્તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ઉમેદવારે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી હતી તો તે ઉમેદવારોના ગુણ પ્રસિદ્ધ કરવા બાબતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે આજના રોજ। શું છે આ મહત્વની જાહેરાત એ વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપી છે। એટલે જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। દોસ્તો વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી તેને લઈને જે અગત્યની પહેલા પણ જાહેરાત કરવામાં આવી હતી તેની અંદર જે પણ ઉમેદવારે પરીક્ષા આપી હતી ફિઝિકલ ફિટનેસ ટેસ્ટને લઈને સિલેક્ટ થયા છે તે ઉમેદવારોની યાદી મૂકવામાં આવી હતી અને જે કેટેગરી વાઇઝ જિલ્લા કેટેગરી વાઇઝ જે યાદી છે એ પણ જાહેર કરવામાં આવી હતી જેની અંદર કટ ઓફ માર્ક્સ જાહેર કરવામાં આવ્યા હતા। પણ જે ઉમેદવારો અહીંયા ફિઝિકલ ટેસ્ટની અંદર સિલેક્ટ થયા છે તેની અંદર જે ઉમેદવારોના જે માર્ક્સ આવ્યા છે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી તે માર્ક્સ જાહેર કરવામાં નહોતા આવ્યા તો તે માર્ક્સને લઈને અમુક વિવાદ ઊભો થયો હતો। તેને લઈને હવે એક અગત્યની બીજી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કે જે પણ ઉમેદવારોએ અહીં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી છે તો તેના જે માર્ક્સ છે જે ઇન્ડિવિજ્યુઅલ જે માર્ક્સ છે એ હવે જાહેર કરવામાં આવશે। તેને લઈને અહીંયા જાહેરાત કરવામાં આવી છે। તમે જોઈ શકો છો જાહેરાત કરવામાં ફોરેસ્ટ CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના ગુણ પ્રસિદ્ધ કરવાની અંગે સૂચના અહીંયા આપવામાં આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક વનરક્ષક વર્ગ 3ની જે કુલ 823 સીધી ભરતીની જગ્યાઓ ભરવા CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે માનનીય અધ્યક્ષની આજ્ઞા અનુસાર આ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો તેઓએ મેળવેલા ગુણના નોર્મલાઇઝ માર્ક્સ લિંકના માધ્યમથી જોઈ શકે તે માટે 9/8/2024ના રોજ 12 કલાકે મંડળની વેબસાઇટ ઉપર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે। આ લિંક દ્વારા પોતે મેળવેલ નોર્મલાઇઝ ગુણ જોઈ શકાશે। જે પણ ઇન્ડિવિજ્યુઅલ જે પણ ઉમેદવારે પરીક્ષા આપી હતી તો તેના જે ઇન્ડિવિજ્યુઅલ જે એમના માર્ક્સ છે નોર્મલાઇઝ માર્ક્સ છે એ અહીંયાથી લિંક દ્વારા હવે જોઈ શકશે। 9/8/2024ના રોજ વેબસાઇટ ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર એક લિંક મૂકવામાં આવશે જેના દ્વારા તમે અહીંયા પોતાના તમે માર્ક્સ જોઈ શકશો જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા તમે જે મેળવ્યા હશે। તો હવે દોસ્તો જે પણ અહીંયા તમે માર્ક્સ મેળવ્યા છો તમે એ લિંક મૂકવામાં આવશે વેબસાઇટ ઉપર। તો દોસ્તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અહીંયા ઉમેદવારોને જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપી હતી તો તેના જે માર્ક્સને લઈને જે જાહેરાત કરવામાં આવી હતી તે વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપી। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવતા જે પણ નવી ભરતીની અપડેટ હશે હું તમને આ ચેનલ પર આપતો રહીશ।